वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય પ્રબંધ પ્રમાણે ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કોઈ મૂળ અક્ષર છે જ નહીં એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે અને એમાં પણ જે પણ કોઈક ભ્રાંત પુરુષો કે સ્ત્રીઓ સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માને છે તેઓ તો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણે જેના એક એક પ્રકરણો વાંચીને માન્ય કરેલા છે એવી ભક્ત ચિંતામણીમાં પ્રકરણ 52 ચોપાઈ 1 અને 2 સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે દુર્વાસાના સાપથી ઋષિએ ધર્યા હતા દેહ, ટેહ મળ્યા છે મહારાજને કરી અતિશે સ્નેહ. એવા સંત શિરોમણી તેના તે કહું હવે નામ, તે સાંભળતા સુખ ઉપજે વળી પામે પરમધામ. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ અહીં સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે દુર્વાસાના શાપથી જે ઋષિ મુનિઓએ ધરાતલ પર જન્મ ધારણ કરેલો અને તેઓ મહારાજને મળેલા હતા તેઓના નામ હું હવે અહીં લખું છું. અને એ નામોની અંદર 7મી ચોપાઈમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનું નામ લખેલું છે અને 24મી ચોપાઈમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીનું નામ લખેલું છે. અને આના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવો દુર્વાસાના શાપથી ધરાતલ પર પ્રગટ થયેલા એ ઋષિઓમાંના જ કોઈક એક હતા. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ આજકાલના કેટલાક ભ્રાંત લોકો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પોતાની કપોળ કલ્પિત માન્યતા અનુસાર તથા પોતાના કપોળ કલ્પિત ગ્રંથ પ્રમાણે મૂળ અક્ષર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અહીં સ્વામીએ સ્પષ્ટ રૂપે ભક્ત ચિંતામણીના 52મા પ્રકરણની અંદર લખી જ દીધું છે કે દુર્વાસાના શાપથી જે ઋષિ મુનિઓએ ધરાતલ પર અવતાર લીધેલા, જન્મ લીધેલા તેના નામ હું લખી રહ્યો છું. અને આ પ્રમાણે લખી નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરી દીધું છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બદ્રિકા આશ્રમમાં શાપ થયેલા ઋષિઓમાંના જ કોઈક એક હતા. એટલે એવું મૂળ અક્ષર હતા જ નહીં. આ પ્રમાણે ભક્ત ચિંતામણીમાં આ વાત સ્પષ્ટ રૂપે કહેવામાં આવી છે. આ પ્રવચનની અંદર હું તાત્વિક રીતે મૂળ અક્ષર નામની કોઈ પણ વ્યક્તિ છે જ નહીં એનું પ્રતિપાદન કરીશ. તો શુગ્નજનો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ
ઉદ્ધવ સંપ્રદાયને ઉત્કૃષ્ટતા માટે પ્રસ્થાન ચતુષ્થયની ઉપર ભાષ્યની રચના કરી છે. પ્રસ્થાન ચતુષ્થય એટલે 10 ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત. આ ઉપરાંત તેઓએ વાદ ગ્રંથની પણ રચના કરી છે. તેઓનો વાદ ગ્રંથ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 88મા અધ્યાયના વેદસ્તુતિના વ્યાખ્યાનના અંતે છે, જેમાં તેઓએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વોનું નિરૂપણ કરેલું છે અને શાંકર મતનું ખંડન કરેલું છે. એટલે પ્રસ્થાન ચતુષ્થયની સાથે વાદ ગ્રંથનું નિર્માણ કરીને તેઓએ એક ધર્મ આચાર્ય જેવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી હતી. એટલે અત્યારના કેટલાક લોકો એવું કહેતા ફરે છે કે કોઈ એક વ્યક્તિએ હમણાં પ્રસ્થાનત્રયી પર ભાષ્યની રચના કરીને સાથે સાથે વાદ ગ્રંથની રચના કરી. આ જગતની અંદર પહેલી વખત જ આવું બનેલું છે, પણ એ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજ ભગવત ધામમાં ગયા બાદ 10 ઉપનિષદ, વેદાંત સૂત્ર, શ્રીમદ ભગવદ ગીતા અને વાદ ગ્રંથનું નિર્માણ કરી દીધેલું છે. એ જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વેદસ્તુતિના વ્યાખ્યાનના અંતે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મનો નિર્ણય કરે છે. તેની અંદર અક્ષર બ્રહ્મનું લક્ષણ કરતા તેઓ કહે છે કે અક્ષર બ્રહ્મ સંજ્ઞાશ્રય સંતિ તત્રાદ્યમ પ્રકૃતિ સંબંધ રહિતમ પુરુષોત્તમસ્ય નિવાસ ભૂતમ અક્ષર બ્રહ્મ વિદમ બ્રહ્મપૂરમ ધામ બોધ્યમ દ્વિતીયમ પુરુષોત્તમોપાસકમ તદ્ધામસ્થમ મુક્ત કોટિ વૃંદમ ચ તૃતીય પુરુષોત્તમેચ્છયા બ્રહ્માંડોત્પાદક પ્રકૃતિ અધિષ્ઠાતા અક્ષર પુરુષસ્ય. અર્થાત કે અક્ષર બ્રહ્મ સંજ્ઞાથી 3 વસ્તુઓ સમજવાની છે. તેમાં પ્રથમનું પ્રકૃતિના સંબંધે રહિત પુરુષોત્તમના નિવાસસ્થાન ભૂત અક્ષર બ્રહ્મ નામનું બ્રહ્મપુર ધામ જાણવું. બીજું, પુરુષોત્તમ ઉપાસક તે ધામમાં રહેલું મુક્ત કોટિ વૃંદ જાણવું. ને ત્રીજો, પુરુષોત્તમની ઈચ્છાથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારો પ્રકૃતિનો અધિષ્ઠાતા અક્ષર પુરુષ જાણવો. આ રીતે અક્ષર બ્રહ્મ સંજ્ઞાથી 3 વસ્તુઓ સમજવી. અહીં સ્વામી સ્પષ્ટપણે કહે છે કે અક્ષર બ્રહ્મ સંજ્ઞાથી 3 વસ્તુ કહેવાય છે. એક ધામ, બીજું મુક્ત વૃંદ અને ત્રીજું તદેક્ષત એકો અહમ બહુશ્યામ પ્રજાયાય. આ જે પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કર્યો ને એ સંકલ્પ થતા અક્ષર મુક્તોની મધ્યની અંદર કોઈ એક મુક્ત ઉભો થઈને પ્રકૃતિની સાથે જોડાયો, તે અક્ષર ત્રીજો. આમ કહીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ 3 અક્ષરોનું નિરૂપણ કરેલું છે. અર્થાત સ્વામીએ પોતાની ટીકાની અંદર 3 અક્ષરનું પ્રતિપાદન કરેલું છે. વેદો અને વૈદિક સાહિત્યમાં શાશ્વત અર્થ બતાવવા માટે અક્ષર શબ્દ વપરાયો છે. અને અક્ષર શબ્દથી જીવ, ઈશ્વર, પ્રકૃતિ, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 જણને કહ્યા છે. જેમ કે સહસ્ત્રાક્ષરા પરમે વ્યોમન ઋગ્વેદ મંડલ 1 સૂક્ત 164-41. એ પ્રમાણે એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી બૃહદારણ્યક ઉપનિષદ 3:8. યથા તદ અક્ષરમ અધિગમ્યતે મુંડકો ઉપનિષદ 1:1:1. તથા રુચો અક્ષરે પરમે વ્યોમની અસ્મિન દેવા અધિવિશ્વે નિષેધુઃ ઋગ્વેદ મંડલ સૂક્ત 164-39. આ સ્થળોએ અક્ષર તરીકે 5 જણને કહ્યા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને આ ઉપરોક્ત 5 તત્વોને અક્ષર શબ્દથી કહેલા છે, પરંતુ પૌરાણિક ગ્રંથોમાં આ જ તત્વોને અનાદિ શબ્દથી કહેવામાં આવેલા છે. એટલે કે પુરાણોની અંદર આ જ શબ્દો જે છે એ બધાને અનાદિ શબ્દથી કહેવાયા છે. અને શ્રીજી મહારાજે પણ સ્વમુખે વચનામૃત અંત્યના 10મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે વેદ, પુરાણ, ઇતિહાસ અને સ્મૃતિઓ એ સર્વશાસ્ત્રથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ એ સર્વે અનાદિ છે.
અર્થાત ભગવાન સ્વામિનારાયણે પણ નિશ્ચય કરેલો છે, નિર્ણય કરેલો છે કે 5 તત્વો જે છે, 5 ભેદો જે છે એ અનાદિ છે. સાંખ્ય શાસ્ત્રમાં આ જ તત્વો જે છે, એટલે કે આ 5 તત્વો છે તેને મૂળ શબ્દથી કહેવામાં આવેલા છે. જેમ કે મૂળ પ્રકૃતિ, મૂળ પુરુષ અર્થાત અનાદિ, મૂળ અને અક્ષર, આ ત્રણેય વિશેષણો એક જ શાશ્વત અર્થને બતાવનારા એકાર્થી છે. તેમજ ગીતામાં તથા વચનામૃતમાં પણ અક્ષર શબ્દથી મુક્તાત્માઓ કહ્યા છે, અક્ષર શબ્દથી પ્રકૃતિને કહી છે અને અક્ષર તરીકે પરમાત્માને પણ કહ્યા છે. આમ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 ભેદો છે, આ 5 તત્વો છે તેને શાસ્ત્રોની અંદર અક્ષર તરીકે કહેવામાં આવેલા છે. માટે કોઈ એક સંતને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ કહેવાથી તેમની વિશેષતામાં કે યોગ્યતામાં જરા પણ વધારો થતો નથી. એટલે કોઈ એક વ્યક્તિ જે છે તેને મૂળ અક્ષર, અનાદિ મૂળ અક્ષર આદિ વિશેષણો આપી દેવાથી તેની વિશેષતામાં સહેજ પણ વિશેષતા થતી નથી. અર્થાત કે તેઓની યોગ્યતાની અંદર જરા પણ વધારો થતો નથી. હાલમાં ઉદ્ધવ સંપ્રદાયની અંદર જોવા જઈએ તો કોઈ એક વ્યક્તિને અનાદિ મૂળ અક્ષર તરીકે સંબોધવામાં આવે છે. એટલે કે અક્ષર બ્રહ્મધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે અને તેમના સિંહાસનની ઉપર આ અનાદિ મૂળ અક્ષર બિરાજમાન છે. ઉદ્ધવ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો વચનામૃત, સત્સંગી જીવન, હરિદિગ્વિજય, ભક્ત ચિંતામણી, આ ગ્રંથોનું અવલોકન કરીએ જે શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં લખાવેલા છે, તો એની અંદર એક પણ સ્થાન પર આવી રીતના મૂળ અનાદિ અક્ષરનો ઉલ્લેખ છે જ નહીં. ને ત્યાં એવું પણ નથી કહેવાયું કે ભગવત ધામની અંદર એ ભગવાનના દિવ્ય સિંહાસનની ઉપર અક્ષર બ્રહ્મ બિરાજમાન છે. ત્યાં તો ઉલટું એવું કહ્યું છે કે ભગવાનના દિવ્ય સિંહાસનની ઉપર તેમની પટ્ટ મહિષીઓ લક્ષ્મીજી, રાધાજી બિરાજમાન છે. જેમ કે સત્સંગી જીવન તૃતીય પ્રકરણનો 41મો અધ્યાય, ભક્ત ચિંતામણી 159મો અધ્યાય તથા શ્રી વાસુદેવ મહાત્મય 15 થી 18મો અધ્યાય, આ બધા જ અધ્યાયો અને આ બધા જ ગ્રંથોનું અવલોકન કરતા એવું સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવાનના સિંહાસનની ઉપર અક્ષર બ્રહ્મ નામનું કોઈ તત્વ બેઠેલું નથી. પરબ્રહ્મ પરમાત્માની સાથે પોતાની એટલે કે તેઓની પત્ની લક્ષ્મીજી અને રાધાજી જ બિરાજમાન છે, બીજા કોઈ નહીં. પરંતુ ઉદ્ધવ સંપ્રદાયની અંદર છેલ્લા 125-150 વર્ષથી કોઈક અનુપાસ્ય વ્યક્તિને અનાદિ મૂળ અક્ષર ઠેરવીને તેમને પુરુષોત્તમની સમકક્ષ કહેવામાં આવે છે. અને વધારામાં તો એવું કહેવામાં આવે છે કે એ જે અનાદિ મૂળ અક્ષર જે તત્વ છે તે જ અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપી રહ્યું છે અને એ જ કર્મનું ફળ આપે છે. પણ આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રીમાં કહે છે, હૃદય જીવ અંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેય સ્વતંત્ર ઈશૌ સર્વ કર્મ ફલપ્રદઃ સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ. એટલે કે અંતર્યામી રૂપે એ શ્રી કૃષ્ણ ભગવાન જ રહ્યા છે ને એ જ જીવાત્માઓને તે કર્મ પ્રમાણે તેના ફલને આપે છે. પરંતુ અત્યારના કેટલાક વિપરીત મતીવાળા એવું કહે છે કે એક ફલાણા સંત છે એ જ અનંત કોટી બ્રહ્માંડની અંદર પોતે વ્યાપીને રહ્યા છે, એ જ પોતે મૂળ અક્ષર છે અને અનંત કોટી બ્રહ્માંડોની અંદર વ્યાપીને રહ્યા છે અને એ જ બધાને કર્મનું ફલ આપી રહ્યા છે. આમ કહીને તેઓ શિક્ષાપત્રી અને સત્સંગી જીવન તથા વચનામૃતની સાથે ઘોર વિરોધ ધરાવે છે. શાસ્ત્રોની અંદર અંતર્યામીપણું કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માનું જ છે. અર્થાત એક નારાયણ જે ભગવાન છે તેઓ જ જીવ પ્રાણી માત્રમાં અંતર્યામીપણે રહ્યા છે, બીજા કોઈ રહ્યા જ નથી. આ પરબ્રહ્મ પરમાત્માનું અસાધારણ લક્ષણ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે
શિક્ષાપત્રીની અંદર જે ઇતર સંપ્રદાયવાળા અક્ષરને અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપીને કર્મનું ફલ આપનારા કહે છે તેના મતનું પૂર્ણ રૂપે ખંડન કરેલું છે. હવે સંપ્રદાયની અંદર અત્યારના એવા લોકો એ જે ઇતર સંપ્રદાયની માન્યતા છે કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડની અંદર દરેક જીવાત્માના હૃદયની અંદર એ અક્ષર બ્રહ્મ રહ્યો છે અને એ જ કર્મનું ફલ આપી રહ્યો છે, એ માન્યતા ધરાવે છે. તે માન્યતા તેઓ અત્યારે પોતે પ્રતિપાદન કરે છે અને પુરુષોત્તમને અંતર્યામીપણે જે કહ્યા છે તેનું પૂર્ણ રૂપે ખંડન કરે છે. પરંતુ આ બધી જ વાતો શ્રીજી મહારાજના વચનામૃતથી વિરુદ્ધ છે. શાસ્ત્રોની અંદર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માને જ અંતર્યામીપણે કહ્યા છે ને એ એમનું અસાધારણ લક્ષણ છે. આ અંતર્યામીપણું જે છે એ ભગવાન કોઈને આપતા નથી. કારણ કે વેદાંત સૂત્રની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જગત વ્યાપાર વર્જ્ય, કે જગતનું જે નિયમન કરવું, જે ઉત્પત્તિ કરવી અને પાલન કરવું, પ્રલય કરવો, એ જે ભગવાન એ કોઈ મુક્ત વૃંદને આપતા નથી. એ કેવલ પુરુષોત્તમ નારાયણે પોતાની પાસે જ રાખેલું છે. કારણ કે ભગવાનનું આ અસાધારણ લક્ષણ છે. યતોવા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી, એવું પણ વેદાંતની અંદર કહ્યું છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આ લોકો એવું કહેવા માંગે છે કે અનંત કોટી બ્રહ્માંડનું જે સંચાલન જે છે એ અક્ષર બ્રહ્મ કરી રહ્યો છે, પણ આ વાત સંપૂર્ણપણે રદિયો છે. શાસ્ત્રોની અંદર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માને જ જગત કારણ કહ્યા છે, ઇતર કોઈને કહ્યા નથી. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે સંપ્રદાયની અંદર એક જે વર્ગ છે એ આ માન્યતા ધરાવી રહ્યો છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામની અંદર વિરાજમાન છે એ પરબ્રહ્મ પુરુષોત્તમની સાથે અક્ષર બ્રહ્મ પણ એ જ સિંહાસનની ઉપર બિરાજમાન થઈને જગતનું નિયમન કરી રહ્યું છે. પણ આ વાત સંપૂર્ણપણે ગલત છે. વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંતથી પણ આ વાત સંપૂર્ણપણે વિરુદ્ધ છે. કારણ કે વિશિષ્ટાદ્વૈતની અંદર વિશેષણથી વિશિષ્ય કોઈ બીજાને સ્વીકારવામાં આવે તો ત્યાં દ્વિધા આવીને ઊભી રહી જાય છે. કારણ કે વિશિષ્ટાદ્વૈતની અંદર વિશેષણથી વિશિષ્ય એક પરબ્રહ્મ પરમાત્માને જ સ્વીકારવામાં આવે છે. હવે આવા લોકો વિશેષણથી વિશિષ્ય મૂળ અક્ષરને સ્વીકારે છે તો ત્યાં વિશિષ્ટાદ્વૈતનો ભંગ થઈ જાય છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકધામ ચિક્ષિતમ, આ જે મત જે સ્વીકારેલો છો તેનો પૂર્ણ રૂપે ભંગ થઈ જાય છે. એટલે આ લોકો પૂર્ણ રૂપે વિશિષ્ટાદ્વૈત મતથી બહિર્મુખ થઈ જાય છે. અને ભગવાન સ્વામિનારાયણ તો લોયાના 13મા વચનામૃતની અંદર સ્પષ્ટપણે કહે છે કે નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. તે અને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટમતી વાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં. અને એવી રીતની સમજણ વાળાના દર્શન કરીએ તો પંચમહામાં પાપ જેવું પાપ લાગે છે. ભગવાન સ્પષ્ટપણે કહે છે કે જે વ્યક્તિ પરબ્રહ્મ પરમાત્માની સાથે ઇતર કોઈક જીવને કોઈ અક્ષરને સમાન કહે છે તો એ તો મહાપાપી છે, એના દર્શન પણ ન કરવા. અત્યારના ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેટલાક આંતરિકો તથા કેટલાક જે બહિર્મુખ થઈ ગયા છે તેઓ આવી જ માન્યતા ધરાવી રહ્યા છે. તેઓ પોતે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે સહજાનંદ સ્વામી છે તેને જ સમકક્ષ ગુણાતીતાનંદ સ્વામી છે. અને એમ કહીને પોતે એનું ધ્યાન ઉપાસન કરે છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય ગ્રંથોની અંદર કોઈ પણ અનાદિ મૂળ અક્ષરનું પ્રતિપાદન કરવામાં આવેલું જ નથી. આ બધી જ વાતો શ્રીજી મહારાજ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ભગવદ ધામ ગયા બાદ કોઈક અભણ અજ્ઞાની વ્યક્તિએ પોતે પ્રતિપાદન કરેલી છે. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે અક્ષરના સ્વરૂપ બતલાવવામાં આવેલા છે
એ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની પૂર્ણ માન્યતા છે અને એની વિપરીત જે પણ કોઈક માન્યતાઓ જે છે એ સંપૂર્ણ વેદ વિરુદ્ધ છે, માટે એ ત્યાજ્ય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.